આપણે છે ને ગઈકાલે વાત થઈ હતી કે લાલોના શોમાં વધારો થયો છે. એનું પરિણામ આજે આવી ગયું. 21 દિવસ થયા લાલાને, અને 21મા દિવસે જે કલેક્શન આવ્યું છે ને, શરૂઆતથી લઈ અને અત્યાર સુધી 20 દિવસ સુધીમાં સૌથી વધુ કલેક્શન 21 દિવસનું આવ્યું છે. તમે એક વસ્તુ નોટ કરજો, આપણો વિષય નથી છતાં મારે 2 લાઈન બોલવી છે. એક વસ્તુ નોટ કરો, પહેલા દિવસે ફિલ્મ આવી ત્યારે 2 થી 3 શો, નવી ફિલ્મ હતી 2 થી 3 શો મળતા. મોર્નિંગ શો હોય, ઇવનિંગ શો હોય કે પછી આફ્ટરનૂન શો હોય, લગભગ દિવસના શો કેન્સલ થતા, ક્યારેક શરૂ થતા હશે. મારે તો 2-3 વારનો અનુભવ થયો હતો. નાઇટ શો શરૂ થતા દિવાળી આવી, થામા અને ચણિયાટોળી, આ બંને ફિલ્મો છે એ આવવાની હતી. એટલે એવું લાગતું હતું કે હવે તો લાલો શેની ચાલે, હવે દિવસે જે ફિલ્મ શરૂ ન થતી હોય એ લાલો તો દિવસે ન શરૂ થાય એટલે થિયેટરવાળા તો કાઢી જ નાખે. કારણ કે થામા મોટી, ચણિયાચોળી પણ મોટી, બિગ બજેટ મૂવી અને મોટી મૂવી, એટલે એમ થયું કે હવે લાલો નીકળી જશે, દિવાળીમાં લાલો નહીં ચાલે. પણ પછી ધીમે કરી અને લોકોએ ફિલ્મ જોઈ અને ફિલ્મ છે એને પીક પકડ્યો, લાલાએ હાથ પકડ્યો અને સમય એવો આવ્યો કે ફિલ્મ આખી ગ્લોબલ ગઈ. અત્યારે આ ફિલ્મ ગ્લોબલ પણ રિલીઝ થઈ છે. સાથે જ્યાં 1 શો 2 શો હતા ત્યાં 6 શો થઈ ગયા છે. એટલે આમાં નથી લાગતું તમને કોઈ કુદરત કામ કરતું હોય, કોઈ શક્તિ કામ કરતી હોય? આમાં વિચારજો તમે. કલેક્શન જો 21મા દિવસનું કહું તો 29 લાખ રૂપિયા આ ફિલ્મનું કલેક્શન આવ્યું છે, અને 1 કરોડ અને 22 લાખ રૂપિયા આ ફિલ્મનું જે કલેક્શન છે એ 21 દિવસનું થઈ ગયું છે. એટલે ખૂબ સરસ એવો પીક પકડ્યો છે ફિલ્મે. અને હવે જો વાત કરીએ ને ચણિયાટોળીની, તો 10મા દિવસે આ ફિલ્મની ઓક્યુપન્સી 17.14% હતી. મોર્નિંગ શોમાં 4.86, આફ્ટરનૂન શોમાં 17.21, ઇવનિંગ શોમાં 15.5 અને નાઇટ શોમાં 31.43. આ રીતની ઓક્યુપન્સી ચણિયાટોળીની હતી. 9મા દિવસનું આ ફિલ્મનું કલેક્શન 85 લાખ રૂપિયા હતું અને 10મા દિવસનું 69 લાખ રૂપિયા હતું. એટલે આ ફિલ્મનું જે ટોટલ કલેક્શન છે ને 11 કરોડ અને 69 લાખ રૂપિયા થઈ ગયું છે. બીજી જો આપણે વાત કરીએ ને, તો આ ફિલ્મ છે ને એ આવતીકાલે નંબર 2 પર આવી જશે. અત્યારે નંબર 2 પર ઓલ ધ બેસ્ટ પંડ્યા છે. એટલે આ ફિલ્મ અત્યારે છે નંબર 4 પર છે. પણ આ ફિલ્મનું કલેક્શન જ્યારે કાલનું એડ થશે ને, એટલે આ ફિલ્મનું જે છે ને એ નંબર 2 પર આવી જશે અને ઓલ ધ બેસ્ટ પંડ્યાને નંબર 3 પર નાખી દેશે અને બચુની બેનપણીને નંબર 4 પર નાખી દેશે. આ રીતનો સીન છે. 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી જે ટોપ 10 ફિલ્મો છે ને, એમાં ચણિયાટોળી નંબર 2 પર આવતીકાલે આવશે. આજે તો નંબર 4 પર છે. ટોટલ કલેક્શન 11 કરોડ અને 69 લાખ રૂપિયા થઈ ગયું છે. ધન્યવાદ.